આજે સમગ્ર જિલ્લામાં આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર ખેડૂતોના હિત માટે આપવામાં આવ્યું છે. કપાસનો જે નિર્ણય કર્યો છે, કપાસની ભારત સરકાર દ્વારા તાજેતરમાં એક નિર્ણય કરવામાં આવ્યો કે કપાસની આયાત ડ્યુટી ઝીરો કરી દેવામાં આવે, એટલે કે વિદેશનો કપાસ આપણા દેશમાં બહુ ઓછા ભાવે આવશે. આ વાતનો અમે વિરોધ કરીએ છીએ, કારણ કે દેશનો ખેડૂત કપાસ ઉગાડે છે, ગુજરાતનો ખેડૂત કપાસ ઉગાડી રહ્યો છે. જ્યારે એ કપાસનો ભાવ આવા કપાસ સામે ટકી નહીં રહે અને એના કારણે આપણા જે ઉગેલો કપાસ છે, આપણા દેશમાં અને આપણા રાજ્યમાં જે કપાસ ઉગે છે એનો ખૂબ જ ઓછો ભાવ થશે. એટલે કે સરકારનો આ નિર્ણય એ ખેડૂતોના આજીવિકા ઉપર માર છે, ખેડૂતોના પાક ઉપર માર છે. એટલા માટે અમે વિરોધ કરીએ છીએ. અને ઓમ પણ આપણે સૌ જાણીએ છીએ, વર્ષોનું તમે સર્વે ઉત્પાદનનું સર્વે કરશો કપાસને લઈને તો પણ તમને ખબર પડી જશે કે ઉત્પાદન અને જરૂરિયાત આપણા દેશમાં કપાસની સરખી છે. આપણે આયાત કરવાની જરૂર નથી, તો શા માટે આયાત કરી રહ્યા છે? એવી કઈ વિદેશ નીતિમાં મોદી સાહેબનું પછેડી દબાઈ રહી છે? આ ચોખ્ખો સવાલ અમે ભાજપને પૂછી રહ્યા છીએ. એટલે અમારો વિરોધ એ જ છે કે તમે આવી આયાતની ડ્યુટી ઉપરથી ઝીરો તમે કરી નાખો છો. એ મહેરબાની કરીને આ નિયમ તમે બનાવ્યો છે હટાવી દો, જેથી કરી અને ગુજરાત અને દેશના કપાસ ઉત્પાદન કરતા ખેડૂતોને રાહત થાય અને એને આશા છે કે અમારા કપાસનો જે ભાવ અમને મળવો જોઈએ એ ભાવ મળે. ઓમ પણ તમે પાયમાલ કરી દીધા છે. 2014ના કપાસના ભાવ 1500-1400 રૂપિયા હતા. એ પહેલા તમે જ લોકો રાડો પાડી રહ્યા હતા, ભાજપ જ રાડો પાડી રહી હતી. અને આજે કપાસનો ભાવ 1000 રૂપિયા પણ મળતો નથી. એટલે વસ્તુ એ છે કે દર વખતે ખેડૂતોને પાયમાલ કરી દેવાનું જે ભાજપ દ્વારા વાતો કરવામાં આવે છે અને ખેડૂતોના હિતની ખોટી વાતો કરવામાં આવે છે, એનો આમ આદમી પાર્ટી વિરોધ કરી રહ્યું છે. અને જ્યારે અહીંની વાત કરું, આપણા વિસ્તારની વાત કરું, ઘેડ પંથકની વાત કરું, ત્યારે પણ ભાજપ સરકાર દ્વારા હંમેશા ઘેડના ગામડાઓ જ્યારે પાણીમાં ડૂબે છે, ઘેડના ખેડૂતો બરબાદ થાય છે, એના પાક બરબાદ થાય છે, ત્યારે આ લોકો સંવેદનાઓની વાતો કરે છે. કેન્દ્રીય મંત્રી પોરબંદર લોકસભામાંથી આજે કેન્દ્રીય મંત્રી બેઠા છે, એ લોકો વાતો માત્ર કરશે, સંવેદનાઓ કરશે અને માત્ર ફોટો સેશન કરવા આવી જાય છે, પણ ઘેડ વિસ્તારના ગામડાઓ ન ડૂબે